નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। એલપીજી પીએનજી કનેક્શનને લઈને મોટા સમાચાર। 2 ગેસ છે તો બુધવાર સુધીમાં જમા કરાવો। પરિવાર દીઠ મળશે 5 લીટર કેરોસીન। 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। ખેડૂતો અને માછીમારો માટે સૌથી મોટા સમાચાર। 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। મહિલાઓને મળશે 46,000 રૂપિયા। વરિષ્ઠો માટે સારા સમાચાર। ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 46,000 રૂપિયા। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। શું તમને 2,000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો? તો આજે જ નોંધાવો ફરિયાદ। ખેડૂતોને ખેતી સાધન ખરીદવા માટે મળશે 18,000 રૂપિયા સુધીની સબસિડી। ગેસનો બાટલો બુક કરાવવા માટે કરી લેજો આ કાર્ય પૂર્ણ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ 18 થી લઈને 21 માર્ચ દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે ખેડૂતોના ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળાની વાત કરીએ તો 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સમુદ્રીય ગતિવિધિઓને જોતા 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને 20 જૂનના રોજ અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। જોકે હોળીના પવનના વર્તારા મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી પીએનજી બંને કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 2 ગેસ છે તો બુધવાર સુધીમાં જમા કરાવી લેજો। ગુજરાતમાં ગેસ પુરવઠાની સ્થિતિને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જે ગ્રાહકો પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે તેમને બુધવાર સુધીમાં એક કનેક્શન સરેન્ડર કરવું પડશે। આ નિર્ણયથી ગેસની અછત ટાળવામાં મદદ મળશે। દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે। ગ્રાહકોને રાજ્ય હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, એમાં તમે સંપર્ક કરીને સલાહ પણ મેળવી શકો છો। અને પરિવાર દીઠ 5 લીટર કેરોસીન અપાશે। ગુજરાતમાં ગેસ પુરવઠા પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે પછી ગોડાઉન સ્ટ્રક્ચર બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉના નિયમો મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે। ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે રાજ્ય સરકારે બજેટમાં 154 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ। શું તમને રૂપિયા 2,000નો 22મો હપ્તો નથી મળ્યો? તો આજે જ નોંધાવો તમારી ફરિયાદ। તાજેતરમાં 13 માર્ચના રોજ કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 22મો હપ્તો છે જમા થઈ ગયો છે। જોકે ઘણા ખેડૂતો એવા છે કે જેમને ઈ-કેવાયસી અને ખેડૂત આઈડી, ફાર્મર આઈડી જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમના ખાતામાં પૈસા નથી આવ્યા। તો સૌથી પહેલાં તમે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે ત્યાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો। ઈમેલ દ્વારા પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો। અને સ્થાનિક કચેરી તમે તમારા વિસ્તારમાં તલાટી અથવા તો જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરીને પણ સ્થિતિ જાણી શકો છો। ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો શું તમારા ખાતામાં પણ રૂપિયા 2,000નો 22મો હપ્તો જમા થઈ ગયો છે કે નથી થયો। ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો।
મિત્રો, ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી અને પીએનજી ગેસમાંથી કયો ગેસ સસ્તો છે? તો કે મોંઘવારીના સમયમાં રસોઈ ગેસના ખર્ચને પહોંચી વળવા હવે લોકો એલપીજી સિલિન્ડરના બદલે પીએનજી પાઇપલાઇન તરફ વળી રહ્યા છે. નિષ્ણાતોના મતે એલપીજી સિલિન્ડર જેમની હાલમાં કિંમત 910 રૂપિયા આસપાસ છે, તેની સરખામણીએ પીએનજી વાપરવાથી અંદાજે 30% સુધીની બચત થઈ શકે છે. પાઇપલાઇન ગેસમાં પ્રતિ યુનિટ ભાવ 40 થી 60 રૂપિયાની વચ્ચે રહે છે. આમાં ગ્રાહકોને માત્ર વપરાશ મુજબ બિલ ચૂકવવાનું હોય છે, જેનાથી ઘરના બજેટમાં મોટી રાહત પણ મળશે. મિત્રો, તમે કયો ગેસ વાપરો છો, એલપીજી કે પછી પીએનજી? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો નવા નિયમો મુજબ હવે 2 ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવો ફરજિયાત બનશે. શહેરી વિસ્તારમાં રહેતા ગ્રાહકો હવે પ્રથમ બાટલો મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસ સુધી બીજું બુકિંગ કરાવી શકશે નહીં, જ્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં આ સમય મર્યાદા વધારીને 45 દિવસની કરવામાં આવી છે. આ નવા નિયમો અમલમાં આવી ગયા છે, જેથી દરેક પરિવારને જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો મળી રહેશે. મિત્રો, ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. ગુજરાતના ખેડૂતોના હિતમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રવિ સિઝનમાં પાકને પૂરતું પાણી મળી રહે તે માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાળા દ્વારા સિંચાઈનું પાણી છે ચાલુ રાખવામાં આવશે. સામાન્ય રીતે રવિ સિઝનમાં ફેબ્રુઆરીના અંત સુધી જ પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષની ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયગાળો છે એ મિત્રો સમય મર્યાદા છે લંબાવી દીધી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 18,000 રૂપિયાની સહાય. પાવર વિનર ચાફ કટર યોજના. પશુપાલકો પોતાના પશુઓને લીલો કે પછી સૂકો ઘાસચારો ચાફ કટરથી કટિંગ કરીને પશુઓને આપે તો નિરણ બગાડ ઓછો થાય છે, જેથી પશુપાલકોને પાવર વિન ચાફ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકો માટે છે મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી સહાય મળશે. પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 કે તેથી વધારે પશુ હોવા આવશ્યક છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી મોંઘો થઈ જશે ફાસ્ટેગનો વાર્ષિક પાસ. હાલમાં સસ્તામાં લેવાની તક છે. તો કે મિત્રો 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી કરતા પ્રવાસીઓ માટે એક ફેરફાર આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગના વાર્ષિક પાસની કિંમતમાં વધારો કર્યો છે. 1 એપ્રિલ 2026થી તેમની કિંમત વધશે. લોકો ફાસ્ટેગ વાર્ષિક પાસ માટે 3,000 રૂપિયાના બદલે 3,075 રૂપિયા ચૂકવવા પડશે. આનો અર્થ એ થયો છે કે ફીમાં 75 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે આ કોઈ નોંધપાત્ર કિંમત નથી, તે હાઈવે પર વારંવાર મુસાફરી કરનારાને અસર કરશે. ધ્યાનમાં રાખો કે નવી ફી 1 એપ્રિલથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે તમે હાલમાં જૂની ઓછી કિંમતે વાર્ષિક પાસ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને હવે ટ્રેક્ટર ખરીદવા માટે પણ મળશે સહાય. ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના, જેમાં આપણે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના વિશે વાત કરીએ તો જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીને કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા 45,000 રૂપિયા બેમાંથી જે મિત્રો ઓછું હોય તે સબસિડી સ્વરૂપે છે મળવાપાત્ર રહેશે.
ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના સાથે છે મિત્રો જોડાઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર. જો તમારું રાશન કાર્ડ ફાટી ગયું છે, જે હવે એટીએમ જેવું મજબૂત, તમને હવે પીવીસી કાર્ડ પણ મળી જશે. સૌથી પહેલાં વાત કરીએ તો તમારું રાશન કાર્ડ જૂનું થઈ ગયું છે, પલ્લીને ફાટી ગયું છે કે પછી તમારે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, કારણ કે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમે તમારા જૂના કાગળના રાશન કાર્ડને એકદમ એટીએમ કાર્ડ જેવું દેખાય છે. આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી. માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે ખુશખબર આવી. ઈ સ્કૂટર ખરીદવા માટે હવે કેન્દ્ર સરકાર આપશે 46,000 રૂપિયા સુધીની સબસિડી. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણને અને પર્યાવરણ જાળવણી માટે ઇલેક્ટ્રિક 2 વ્હીકલ સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સબસિડી વિશે વાત કરીએ તો મહિલાઓ પોતાના નામે ઈ સ્કૂટર કે પછી ઈ બાઇકની ખરીદી પર 46,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે, જેમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજના સાથે જોડાઈ શકે છે. મિત્રો, મહિલાઓના નામે રજિસ્ટ્રેશન હોવું આવશ્યક છે. વાહન અને પ્રક્રિયા શું છે તો કે આ પ્રક્રિયા એકદમ સરળ છે. ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ છે, ઓળખનો પુરાવો છે, એ તમારે જમા કરાવવા પડશે. સબસિડી રકમ વાહનની કિંમતની બાદ આપવામાં આવશે. કયા રાજ્યમાં અમલમાં આવી છે આ યોજના તો કે ગુજરાત છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, તામિલનાડુ જેવા રાજ્યોમાં આ વિશેષ યોજના શરૂ છે. વધુ વિગતો માટે તમે તમારા નજીકના ઇલેક્ટ્રિક વાહન ડીલરનો સંપર્ક પણ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો કે ગેસને લઈને મોટા સમાચાર. મિડલ ઇસ્ટના તણાવ છતાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઔદ્યોગિક ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ વધારાના નેશનલ ગેસના દરોમાં પ્રતિ યુનિટ 36 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ગેસની કિંમત 1,019થી લઈને 82 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થશે. આ નવા દર હેઠળ મિત્રો 16 માર્ચથી અમલમાં આવ્યા છે. આ ઘટાડાથી ઉદ્યોગોના ઉત્પાદન અને ખર્ચમાં મોટી બચત થશે અને સ્પર્ધાત્મકતા પણ વધી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારે સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે ઝડપથી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપે છે. સબસિડીવાળું ગેસ કનેક્શન સક્રિય થઈ જશે. આ પગલું અનિવાર્ય છે. આ માટે તમે ખાસ નંબર નોટ કરી નાખજો, જેમાં 1800-233-3555 નંબર પર તમે સંપર્ક કરી શકો છો. જો તમે તમારા મોબાઈલ દ્વારા પણ આ પૂરી કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે, સ્ત્રીઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાં બ્યુટી પાર્લર હોય, દરજી કામ હોય, મસાલા બનાવટ હોય, અગરબત્તી છે, મોતી કામ છે, ભરત ગૂંથણ છે, દૂધની પ્રોસેસિંગ જેવી જુદી જુદી વ્યવસાયો માટે આ યોજના અમલમાં છે. પરંતુ મિત્રો, દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન આપવામાં પણ આવી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો સિનિયર સિટીઝન માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સિનિયર સિટીઝન કાર્ડ 2025ની જાહેરાત થઈ છે, જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવા છે, યાત્રા છે, પ્રવાસમાં છૂટ છે, આર્થિક સુરક્ષા છે, તેમજ દરેક કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. આ પહેલથી 1 એપ્રિલથી જ વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બની જશે.
મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોને મળશે 37,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો પશુપાલકો માટે સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે. પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલી ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ ગયા છે. મિત્રો, ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકો ગોબર ગેસ પ્લાન્ટ ધરાવતા હોય છે, પરંતુ 42,000 રૂપિયા તૈયાર રાખજો, કારણ કે મિત્રો 42,000 રૂપિયામાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ હવે પશુપાલક